હમણાં બારગામથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા ઘર બાજુ. રસ્તામાં એમ થયું કે લાવો થોડા ફ્રેશ થઈ જઈએ અને થોડોક ચા નાસ્તો કરી લઈએ. તો એક હોટલ ઉપર અમે ગાડી રોકી, ફ્રેશ થઈને અંદર નાસ્તાનો ઓર્ડર આપ્યો. થોડી વાર પછી મારી અચાનક નજર પડી તો જે ભાઈ નાસ્તો જે બનાવતા હતા એ ભાઈએ એક ગોટા મોઢેથી ચાખીને પછી પ્લેટમાં મૂક્યા. થોડી વાર પછી ચા મૂકી તો ચા પણ પહેલાં પીધી અને પછી મૂકી અને એ પછી એમને પીરસવા માટે આવ્યા. એટલે મને આશ્ચર્ય સહિત એમને પૂછવું પડ્યું કે તમે બધાને આવી રીતે ટ્રીટ કરો છો? તો કે હા, અતિથિ અમારા દેવ છે અને અમે એમને રામ ગણીએ છીએ. એટલે મને પણ આશ્ચર્ય થયું. પછી ફરીથી પૂછ્યું કે આવી રીતે તમે એઠું કરીને આપો એ કેવું લાગે? તો કે ના, અમે જે કરીએ છીએ બરાબર જ કરીએ છીએ અને તમે જે જગ્યાએ બેઠા છો એ પણ બહુ જ પ્રોપર છે. એટલે મેં આમ શોક થઈને પૂછ્યું કે કેવી રીતે? તો કે બહાર જઈને જરા હોટલનું નામ વાંચતા હો. બહાર જઈને હોટલનું નામ વાંચ્યું તો હોટલનું નામ હતું શબરી હોટલ.